હલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો. અને હું છું આપણો મિત્ર ભાવેશ. આજે તારીખ છે 25/8/2026 મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે દાડમમાં ઇથરેલની. તો મિત્રો દાડમ એટલે તમે જોવો છો કે એકદમ જુગારીઓ પાક કહેવાય, જે જુગાર જેવો ગણવાનો જો મિત્રો. આમાં ખર્ચો તો જે વાય એને ખબર જ હશે કે ખર્ચો એટલે ભૂકા કાઢી નાખે મિત્રો. અને થાય તો અને ભાવ મળે તો રૂપિયાવાળા પણ કરી દે મિત્રો. તો આજે આપણે વાત કરવાની છે મિત્રો, આપણે પહેલી ઇથરેલની શરૂઆત કરી દીધી છે મિત્રો. તો આજે 25 તારીખ થઈ છે એટલે આપણે આમાં પહેલી ઇથરેલનો પહેલો રાઉન્ડ આપણે જે અડધા ml મારવાનો આવે મિત્રો, સોડો પકાવવા માટેનો, તમે જોઈ શકો છો કે એ આપણે માર્યો તો આજથી ને 5 દિવસ પહેલાં, એટલે કે 21 તારીખે મિત્રો. 21 તારીખે આપણે એમાં રાઉન્ડ મારેલો છે, જેમાં 600 ml 600 લીટર મિત્રો, 600 લીટર પાણી અને 300 ml ઇથરેલ. જો મિત્રો એકદમ પાક કમ્પ્લીટ થઈ ગયો છે, જેમાં 600 લીટર પાણી, 300 ml ઇથરેલ, 250 ml સ્ટીકર અને 2 કિલો 05234 મિત્રો. આ ત્રણેયને મિક્સ કરીને આપણે 21 તારીખે સવારમાં છંટકાવ લીધો હતો. અને આજે તારીખ થઈ છે 25. આજે આપણે બીજો છંટકાવ લીધો છે મિત્રો, જેમાં આપણે 600 લીટર પાણી અને 750 ml ઇથરેલ, જે 1.5 ml થી, કારણ કે આપણે પહેલા રાઉન્ડમાં 1.5 ml થી છંટકાવ લીધો હતો, અત્યારે 1.5 ml થી, એટલે 800 ml જેવું, 750 થી 800 ml જેવું ઇથરેલ અને 700 ml જેવું સાયફર પ્રોફિનો અને સ્ટીકર 300 ml જેવું અને 05234 3 કિલો, 2.5 થી 3 કિલો જેવું. અને જો મિત્રો આપણે પહેલા રાઉન્ડમાં સાયફર પ્રોફિનો નહીં નાખવાનો, કારણ કે પાન ઝડપથી ખેરવી નાખે. તો આપણે એમાં પહેલા રાઉન્ડમાં સાયફર પ્રોફિનો ન નાખ્યો, અને ત્યારે બીજા રાઉન્ડમાં આપણે સાયફર પ્રોફ, તમે જોઈ શકો છો કે સાયફર પ્રોફિનો જો નાખવાથી પાન ઝડપી પાકે અને ઝડપી ખરતું હોય છે મિત્રો. તો અત્યારે વાત કરીએ તો બીજા રાઉન્ડમાં આપણે સાયફર પ્રોફિનો જે નાખ્યો છે 1.5 ml લેખે લીટરે, અને આપણે પહેલો છંટકાવ લીધો હતો, એના લીધે પાન તમે જોઈ શકો છો કે 1.5 ml થી 05234 અને ઇથરેલ અને સ્ટીકરનો અને આપણે 05234નો રાઉન્ડ, 3નો રાઉન્ડ લઈ અને પાન એકદમ પકવી દીધા. તમે જોઈ શકો છો પાન એકદમ પાકી ગયા છે મિત્રો. અને અત્યારે આજે સવારમાં આપણે મિત્રો બીજો રાઉન્ડ લઈ લીધો છે, જેથી કરી અને હવે પાન 2-3 દિવસમાં એકદમ બધા મિત્રો ખરી જશે, જેથી કરીને આપણને રિઝલ્ટ સારામાં સારું મિત્રો મળતું હોય છે. તો મિત્રો શક્ય હોય તો આપણે 2 રાઉન્ડ જો લેવામાં આવે, એક 1.5 ml થી પહેલો રાઉન્ડ અને બીજો રાઉન્ડ 1.5 ml થી, જે લીટરની વાત કરું છું, લીટર પાણીમાં પહેલો રાઉન્ડ 1.5 ml અને બીજો રાઉન્ડમાં 1.5 ml ઇથરેલ નાખી અને છંટકાવ કરીએ તો સારામાં સારું આપણને આવો પાન પાકી જાય, તો આપણને સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળતું હોય છે. તમે જોઈ શકો છો કે આવો પાન પાકી જાય એટલે સ્ટોરેજ રહ્યું બધું મિત્રો, જે લીલા પાન હોય આપણે સ્ટોરેજ આપણે 1.5 ml થી લો એટલે બધું પાકી જાય, અને પાન પાકી જાય એટલે સ્ટોરેજ બધું ડાયરુમાં મિત્રો જતું રહેતું હોય છે મિત્રો, ખાસ કરીને. એટલે ડાયરુમાં જતું રહે એટલે આપણે જ્યારે નવી ફૂટ કાઢે, નવું આપણે જે પાન બધા ખરીએ પછી પાણી આપીને નવી ફૂટ કાઢે એટલે છોડો આપણે એકદમ બરમાં અને શક્તિશાળી પાન, મોટું પાન અને ફ્લાવરિંગ એકદમ મજબૂત અને સારું નીકળતું હોય છે મિત્રો. કારણ કે છોડોમાં સ્ટોરેજની જરૂર હોય છે, જેવું સ્ટોરેજ હોય એવું જ આપણે સેટિંગ સારું થતું હોય છે મિત્રો. તો એના લીધે જો વરસાદી વાતાવરણ ન હોય તો શક્ય હોય તો 2 રાઉન્ડ મારો તો મિત્રો આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે મિત્રો. અને ઇથરેલની વાત કરીએ તો મિત્રો આપણે ઇથરેલ મારી છીએ એમાં બાયર કંપનીનું, અને ઘણા ખેડૂત મિત્રો ક્રિસ્ટલનું પણ મારે છે મિત્રો. તો બાયરમાં આપણે પાન હળવે અને મોડેથી 2-3 દિવસ મોડા પાન પીરા થઈ અને ખરતા હોય છે, અને ક્રિસ્ટલથી થોડાક ઝડપી અને વહેલા ખરતા હોય છે મિત્રો, જે 3-4 દિવસ. તો મિત્રો આ રીતનું આપણે પ્રોસેસ ચાલુ છે અત્યારે, અને આગળ સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો બનાવતા રહીશું મિત્રો, જેથી કરી અને આપણને અવનવો વિડીયો મિત્રો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો તમામ પ્રકારના વિડીયો આપણી ચેનલમાં જોવા મળશે, જે આપણે અનુભવ અને જે ટ્રીટમેન્ટ કરતા હોય એ જ તમને વિડીયો ખાસ કરીને જોવા મળતા હોય છે, જેવા કે મગફળી, કપાસ, ઘઉં, તલ, ઉનાળુ મગફળી, ઉનાળુ તલ, અને મિત્રો હવે આપણે ડાયમના વિડીયો પણ સ્ટેપ બાય સ્ટેપ આવશે મિત્રો. તો મિત્રો આવી જાવ નવી માહિતી જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો, અને જો વિડીયો તમે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો બસ આજે એટલું જ.